નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જણાવવા જઈ રહ્યું છું કે માર્કેટમાં 100 પ્રકારની તુવરની વેરાયટીઓ છે। કોઈ કહે છે કે આ વાવો ઓલી વાવો, પણ હકીકતે ખેડૂતને કઈ વેરાયટી વાવવી, શું ઉત્પાદન મળશે, તમારી જમીનને કઈ તુવર અનુકૂળ આવશે, આ માહિતી અમે ખેતર જઈ અને એક વેરાયટી ગીર સાવજ વેરાયટી છે કે કોઈ નિધિની છે, વૈશાલી છે, ઘણી બધી વેરાયટીઓ છે કે જે હાલ ખેડૂતના ખેતરમાં ઊભેલી છે અને અત્યારે ફૂલની સિઝનમાં ફૂલ અને ફાલ આવેલા છે। અત્યારે કોઈ ખેડૂતોને ચોમાસામાં વધારે પાણી ભરાવાથી કંઈ પ્રોબ્લેમ થયા છે અથવા તો કેમાં દવાનું પ્રમાણ વધારે રહે છે, કેમાં ફૂગનું પ્રમાણ વધારે રહે છે, ફૂલમાં કેવી રહે છે, કેવી જમીનને અનુકૂળ આવે છે, એમ અમે દરેક વેરાયટી વાઇઝ એક વેરાયટી વાઇઝ અમે આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં જઈ અને અલગ અલગ વેરાયટીની સંપૂર્ણ માહિતી ભેરી કરી અને તમારા સુધી પહોંચાડશું। અને આ માટે તમારે અમારા વિડીયો છેલ્લે સુધી જોવાના રહેશે અને અમારી ચેનલને લાઈક કરવાની રહેશે અને સબસ્ક્રાઈબ કરી અને ફોલો પણ કરી દેજો, જેથી કરી અને અમારું એનાલિસ્ટ તમારા સુધી પહોંચે અને તમારે આવતા ચોમાસે કઈ વેરાયટી વાવવી જોઈએ અથવા તો તમારે કઈ વેરાયટી વાવવી જોઈએ એનાથી તમને ખબર પડે અને તમે ભરપૂર ઉત્પાદન લઈ શકો। મોસ્ટ ઓફલી ઓગસ્ટ અને જૂનમાં આપણે વાવેતર કરવા જઈએ ત્યારે કંપનીવાળાઓ આવે છે અને બધા જ કહે છે કે અમારી વેરાયટી વાવો, અમારી વેરાયટી આવી, અમારી વેરાયટી આવી। બધા જ કંપનીવાળા પોતપોતાની વેરાયટીને વખાણ કરે છે અને ખેડૂતોને ભરમાવે છે, પણ હકીકતે ખેડૂતને કઈ વેરાયટી વાવવી જોઈએ। માર્કેટમાં ઉપલબ્ધ બધા જ બિયારણ છે અત્યારે, પણ હાલ ખેડૂતના ખેતરમાં જે કંઈ પાક ઊભેલા છે એના ઉપરથી અમે તારણ કાઢી અને અમે એક વેરાયટી વાઇઝ તમારી કઈ જમીનને કઈ વેરાયટી અનુકૂળ આવે છે, કેવું વાતાવરણને કઈ વેરાયટી અનુકૂળ આવે છે, તે બધું જ અમે ભેરું કરી અને એક વિડીયો એક વેરાયટી વાઇઝ નાખીશું। તો આ માટે અમારા વિડીયો જોતા રહો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, જેથી કરીને અમારા બધી જ માહિતી તમારા સુધી પહોંચતી રહેશે અને બધી જ માહિતી ઓરિજિનલ હશે અને અમે ખેડૂતનું નામ અને ખેતરનું નામ પણ તમારા સુધી આપશું। આભાર ભાઈઓ। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જણાવવા જઈ રહ્યું છું કે માર્કેટમાં 100 પ્રકારની તુવરની વેરાયટીઓ છે। કોઈ કહે છે કે આ વાવો ઓલી વાવો, પણ હકીકતે ખેડૂતને કઈ વેરાયટી વાવવી, શું ઉત્પાદન મળશે, તમારી જમીનને કઈ તુવર અનુકૂળ આવશે, આ માહિતી અમે ખેતર જઈ અને એક વેરાયટી ગીર સાવજ વેરાયટી છે કે કોઈ નિધિની છે, વૈશાલી છે, ઘણી બધી